ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. આજના દિવસે કઈ રીતે સેટઅપ બનતું દેખાડી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે ખાસ કરીને જો સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરીએ તો ગઈકાલે અહીંયા આપણને થોડુંક તેજી સાથેનું જ ક્લોઝિંગ જોવા મળ્યું હતું ખાસ કરીને. અને જે એનર્જી અને ફાઇનાન્શિયલ સેક્ટર છે એની અંદર આપણને એક સારી એવી તેજી ગઈકાલના દિવસે જોવા મળી હતી. જોવા ડાવો, એસએનપી અને નાસ્ડેક ત્રણે ગઈકાલે આપણને એક સારા એવા નીલા નિશાનની અંદર ક્લોઝિંગ બનતા દેખાઈ હતી. પરંતુ હવે અહીંયાથી બજારની જે ખાસ નજર છે તે જુલાઈના અંતમાં જે ફેડની બેઠક મળવાની છે એના પર છે. 30 અને 31 જુલાઈના રોજ ફેડની મિટિંગ મળશે અને ખાસ કરીને 31 જુલાઈએ અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરો અંગે નિર્ણય લેવામાં આવશે. એટલે બજાર આના પર અત્યારે ખાસ કરીને નજર રાખીને બેઠું છે. જોકે ગઈકાલના બજારમાં એક સૌથી મહત્વનો શેર રહ્યો ગોલ્ડમેન સેક્સનો. ગઈકાલે કંપનીના શેરમાં લગભગ 2.5% વધારો આપણને જોવા મળ્યો. હવે Q2ના તેના પરિણામો આવ્યા અને પરિણામ ઘણા સારા રહ્યા છે, જેને કારણે અહીંયાથી આપણને તેજી આવતી જોવા મળી અને કંપનીની જે આવક છે એ Q2ની અંદર આપણને બમણી એટલે કે ખાસ કરીને ડબલ થતી અહીંયાથી જોવા મળી. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફીમાં વધારાને કારણે અહીંયાથી ગોલ્ડમેન સેક્સની આવકની અંદર વધારો થયો છે અને વેલ્થ મેનેજમેન્ટની આવકમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. એટલા માટે ગઈકાલે આપણને પરિણામો સારા રહેતા જોવા મળ્યા. એટલે ગોલ્ડમેન સેક્સના શેરમાં પણ એક સારી એવી 2.5%ની તેજી ગઈકાલે આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે જેરોમ પોવેલનું એક નિવેદન આવ્યું છે, જેમાં ખાસ કરીને તેમણે એવી વાત કહી છે કે મોંઘવારીનો જે 2%નો લક્ષ્ય છે એ તરફ મોંઘવારી હવે તેમને આગળ વધતી દેખાઈ રહી છે. આપણે જોયું છે હમણાં જે ડેટા રિલીઝ થયા છે રિસન્ટલી CPIના, તેમાં પણ આપણને 3% પર તો US CPI પહોંચતો ખાસ કરીને જોવા મળી ગયો છે. ફેડના પગલાંથી મોંઘવારીનું લક્ષ્ય પ્રાપ્ત થશે એમનું એવું કહેવું છે. અત્યાર સુધી તેમણે જે પણ પગલાઓ લીધા છે, પરંતુ દરોમાં કાપ ક્યારે થશે તે અંગે તેમણે કહ્યું છે કે અત્યારે ટિપ્પણી કરવું થોડું અઘરું છે. એટલે હજી આપણે સપ્ટેમ્બર, ઓક્ટોબર 2 મહિનાના ઓગસ્ટ સપ્ટેમ્બરના જે ડેટા આવશે એના પરથી આપણે ખાસ કરીને અહીંયાથી કઈ રીતની દિશા આગળ મળે છે એ ફેડ દ્વારા નક્કી કરવામાં આવશે. એટલે 3%ની આજુબાજુ અત્યારે તો મોંઘવારી છે, પરંતુ એ મોંઘવારીને 2% સુધી લઈ જવાનો લક્ષ્યાંક હજી પણ US ફેડ રાખી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોમાં જુઓ તમને નિક્કેઈની આજે શરૂઆત છે જાપાનના બજારોમાં એક તેજી સાથે જોવા મળી છે. બીજી તરફ તમને શાંઘાઈ અને હેંગસેંગ થોડાક આજે દબાણની અંદર કામ કરતા દેખાઈ રહ્યા છે. કોરિયા અને તાઇવાન આ બંને બજારોમાં આજે આપણને તેજી જોવા મળી રહી છે, જ્યારે સિંગાપોરના બજારો થોડાક નરમાશ સાથેના આજે આપણને સંકેતો આપી રહ્યા છે. આ તરફ તમે ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સ પર ગઈકાલે નજર કરશો તો 24,662 પર આપણને નિફ્ટી ફ્યુચર્સ કાલે બંધ થતું જોવા મળ્યું હતું. અને અત્યારે જુઓ ગિફ્ટ નિફ્ટી જે છે 24,635 પર આપણને સંકેતો ખાસ કરીને આપી રહ્યું છે. એટલે લગભગ 13 પોઈન્ટના સામાન્ય ઉછાળાની અત્યારે આપણને આશા લાગી રહી છે ગિફ્ટ નિફ્ટીના સંકેતોને જોતા. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. થોડીક પોઝિટિવિટી સાથે શરૂઆત થઈ એવી અત્યારે તો આપણને સંકેતો મળી રહ્યા છે ચારની. જી, થોડી ઘણી